જય ગુજરાત મિત્રો, ગરવા ગિરનારની ગોદમાં હું ઊભો છું અને વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે હું ગોપાલ ઇટાલિયા આપ સૌ સમગ્ર ગુજરાતની જનતાને બે બાબતની વિનંતી કરવા માટે આજે રજૂ થયો છું. દોસ્તો, પહેલી બાબત કે ભાજપ પાર્ટીએ વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય પંથકની જનતા સાથે કાવતરું ષડયંત્ર દગો કર્યો છે. આ વિસાવદર ભેસાણની પેટા ચૂંટણી એ એપ્રિલ અને મે મહિનાની અંદર પૂર્ણ થઈ જવાની હતી. એની જે નિર્ધારિત તારીખ હતી, નિર્ધારિત જે એનું સ્કેડ્યુલ, એની જે સમય સારણી હતી, એ પ્રમાણે એપ્રિલ મહિનાના અંતના અઠવાડિયામાં અને મે મહિનાના શરૂઆતના 2 અઠવાડિયામાં આ ચૂંટણી પૂરી થઈ જવાની હતી. પરંતુ ભાજપે વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્યના મત વિસ્તારો ભાજપને મત નહીં આપે, ચૂંટણી હરાવી દેશે, તો કેવી રીતે ચૂંટણી જીતવી એનું એક ષડયંત્ર કર્યું. અને ષડયંત્ર એ કર્યું કે જે ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં પૂરી થઈ જવાની હતી એ ચૂંટણીને પાછી ઠેલાવી અને પાછી ઠેલાવતા છેક જૂન મહિનાની અંદર આ ચૂંટણી લાવ્યા. જૂન મહિનામાં ચૂંટણી લાવવાથી શું થાય કે 15 જૂન એ ગુજરાતની અંદર લગભગ દર વર્ષે ચોમાસાની શરૂઆત 15 જૂનથી થઈ જાય છે. એટલે 19મી જૂને મતદાનની તારીખ નક્કી થઈ છે. આ મતદાનની તારીખ 19મી જૂન નક્કી થવાથી બે સંભાવનાઓ છે. યા તો 15, 16, 17, 18 આ તારીખમાં ખૂબ વરસાદ પડ્યો હોય અને 19 તારીખે કે 18, 19 બે દિવસ જો ખેતરમાં વરાપ નીકળે, ઉઘાડ નીકળે, તો ખેડૂતોને એટલું બધું કામ હોય, એટલું બધું ખેતરમાં કામ હોય કે મત આપવા માટે વ્યક્તિ જઈ શકે નહીં. અને માત્ર ખેડૂત નહીં, ખેડૂત હોય, ખેતમજૂર હોય, માલધારી હોય, પશુપાલક હોય, કોઈ પણ વ્યક્તિ હોય, વરાપ નીકળે, ખેતરમાં ઉઘાડ નીકળે તો જબરજસ્ત કામ ખેતરમાં હોય અને હોય જ. એટલે જો વરસાદ થઈ ગયો હોય અને વરાપ નીકળી હોય તો 19 તારીખે મતદાનની અંદર ખૂબ ઓછું મતદાન થવાની સંભાવના હોય, અથવા તો 19 તારીખના દિવસે જ 18, 19 બંને દિવસે કે પછી 19મી તારીખે જ એટલો બધો વરસાદ પડે કે લોકો મતદાન કરવા જઈ શકે નહીં. અનેક ગામડાઓમાં બૂથ બાજુના પરામાં હોય છે, ગામમાંથી વોકળું ક્રોસ કરીને બાજુના ગામમાં મત આપવા જવાનું હોય છે. નદી નાળા છલકાઈ ગયા હોય, ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોય, અથવા અમદાવાદ, રાજકોટ કે સુરતથી કોઈએ સ્વયંભૂ મત આપવા આવવું હોય તો પણ વરસાદના કારણે મત આપવા ન આવી શકે. આમ જે ચૂંટણી એપ્રિલ મે મહિનામાં થવાની હતી એ ચૂંટણીને ષડયંત્ર કરીને પાછી ઠેલાવીને 19 જૂને લઈ જવાનું પાપ, દગો ભાજપ પાર્ટીએ કર્યો છે. જેથી કરીને મતદાન ઓછું થાય તો માત્ર ભાજપના કાર્યકર્તાઓનું મતદાન થઈ જાય અને ભાજપ આ ચૂંટણી જીતી જાય, આવું ષડયંત્ર કર્યું છે. હું ગુજરાતભરના મોટા શહેરોમાં વસતા અને વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્યના ગામડાઓમાં વસતા સૌ લોકોને વિનંતી કરું છું કે આ ષડયંત્રનો જડબાતોડ જવાબ આપજો. આપણે લોકશાહીમાં જીવીએ છીએ. લોકો જેને પસંદ કરે એ ચૂંટણી જીતે, ન પસંદ કરે એ ચૂંટણી હારી જાય. પરંતુ ચૂંટણી જીતવા માટે ષડયંત્રો કરવા, ચૂંટણી જીતવા માટે દગો કરવો, ચૂંટણી જીતવા માટે સત્તાનો દુરુપયોગ કરવો, આવી હલકી માનસિકતાને જવાબ આપવો જ જોઈએ. આ વિસાવદરના, ભેસાણના અને જૂનાગઢ ગ્રામ્યના ખેડૂતો સાથે ભાજપે દગો કર્યો છે. ચૂંટણી પાછી ઠેલવીને ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ, વેપારીઓ, રત્ન કલાકારો મતદાન ઓછું કરે, મતદાન ન થઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય, એવા પ્રકારનું કામ ભાજપે કર્યું છે. અને જડબે સલાક જવાબ આપજો એવી મારી સૌને વિનંતી છે. અને બીજી વાત કે દોસ્તો, આમ આદમી પાર્ટીએ મને વિસાવદર ભેસાણની પેટા ચૂંટણીનો ઉમેદવાર બનાવ્યો છે, ત્યારે આ ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે આ ચૂંટણીમાં મારું ઉમેદવારી પત્રક ભરવાનું એટલે કે ફોર્મ ભરવાની તારીખ 31મી મે 2025 એટલે કે આવતો શનિવાર, એટલે કે આજથી 3-4 દિવસ પછીની તારીખ નક્કી થઈ છે. 31મી મે વિસાવદર સરદાર ચોક સવારે 9 વાગે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તો હું વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના તમામ સમાજના 18 વર્ણના
સૌ મતદારોને, નાગરિકોને, ભાઈઓ બહેનોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા માટે, મારી જેવા એક સામાન્ય પરિવારમાંથી આવતા ખેડૂત પુત્રને આશીર્વાદ આપવા માટે, અમારા બધાયની ઉર્જા વધારવા માટે, અમારું બળ વધારવા માટે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના પંથકમાંથી હજારો લોકો ત્યાં ઉપસ્થિત રહે, હાજર રહે એવી હું બધાને વિનંતી પણ કરું છું ને આમંત્રણ પણ પાઠવું છું. અને સાથે સાથે ગુજરાતભરમાં વસતા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને, આખા ગુજરાતના સૌ કાર્યકર્તાઓને, આમ આદમી પાર્ટીના શુભ ચિંતકોને, આખા ગુજરાતની અંદર ભાજપ જેવી ભ્રષ્ટ અને તાનાશાહ પાર્ટી ચૂંટણી હારે એના માટે દિવસ રાત ચિંતા અને ચિંતન કરતા સૌ નાગરિકોને, આખાય ગુજરાતના સૌ વ્યક્તિઓને હું સહૃદય ખૂબ ખૂબ હાર્દિક આમંત્રણ પાઠવું છું કે હે મારા ભાઈઓ, બહેનો, મિત્રો, શુભચિંતકો, માર્ગદર્શકો, સમર્થકો, એક દિવસની રજા રાખો. 31મી મે અને શનિવારના રોજ રજા રાખો. રવિવારે પણ રજા છે. શનિવારે આખા ગુજરાતમાંથી સમર્થકો, શુભચિંતકો અમને પીઠબળ આપવા માટે, અમારું મનોબળ વધારવા માટે આખા ગુજરાતમાંથી તમારા કામ ધંધા પરથી મારા માટે એક દિવસની રજા રાખીને વિસાવદર પધારો એવી મારી બધાયને હાર્દિક આમંત્રણ આપું છું. શનિવારે તમે વિસાવદરમાં સવારે 9 વાગે આવશો, રોડ શોમાં હાજરી આપી શકશો. એ સમયે અરવિંદ કેજરીવાલજી, ભગવંત માન સાહેબ, આતિશીજી, ઈસુદાનભાઈ ગઢવી, ચૈતરભાઈ વસાવા, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા, આ સહિત અનેક નામી અનામી નેતાઓ, હેમંતભાઈ ખવા, આ બધા જ નામી અનામી નેતાઓ ત્યાં હાજર રહેવાના છે. ગુજરાતભરના સૌ લોકોને, ચાહે તમે આમ આદમી પાર્ટીમાં હોવ કે ન હોવ, પણ ગુજરાત માટે તમારા દિલમાં ચિંતા હોય, આમ આદમી પાર્ટી તમને ગમતી હોય, ગોપાલ ઇટાલિયા જેવો માણસ વિધાનસભામાં પહોંચે એવું જો તમે માનતા હોવ તો મારી બે હાથ જોડીને વિનંતી છે કે આખું ગુજરાત જે કાંઈ સમર્થકો છે બધા જ શનિવારે 31 તારીખે સવારે 9 વાગે વિસાવદર પધારો. રવિવારની રજા છે, તમે અમારા પરબના પીરના દર્શન કરી શકશો, સત્તાધારના મંદિરે જઈ અને આપા ગીગાના દર્શન કરી શકશો, સાસણ ફરી શકશો, માં નાગબાઈ માના ધામ મોણિયા દર્શન કરી શકશો, રામપરામાં માં રૂપલમાના દર્શન કરી શકશો અને તમે શનિ રવિની અંદર ખૂબ સારું કામ કરી શકશો, યોગદાન આપી શકશો. માટે મારી આ બંને વાત, પહેલી વાત કે ભાજપે દગો કરીને આ ચૂંટણી લેટ કરી છે, મોડી લઈ ગયા છે, જેથી કરીને મતદાન ઓછું થાય. તો આપણે બધાએ જાગૃત રહેવાનું છે, વધુને વધુ મતદાન થાય એના માટે સૌએ સક્રિય રહેવાનું છે. અને બીજી વાત કે 31મી તારીખે અમારો ઉત્સાહ વધારવા ગુજરાતના તમામ જિલ્લામાંથી તમામ સમાજના 18 વર્ણના લોકો પધારે એવી હું બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું, આમંત્રણ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત, જય કિસાન, જય ગિરનારી.